વડોદરા જિલ્લાના પડધરી તાલુકાના કાયાવરોહણ ગામેથી આ હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં 65 વર્ષીય ખેડૂત અતુલભાઈ હીરાભાઈએ ઝેરી દવા પી લઈ આત્મહત્યા કરી દીધી છે। ચોંકાવનારી વાત તો એ છે કે આ ખેડૂતે ખેતી પાક નિષ્ફળ જતા કે પછી દેવાના બોજમાં આવીને નહીં, પરંતુ ડિજિટલ એરેસ્ટ જેવા સાયબર ફ્રોડનો ભોગ બન્યા બાદ આ આત્મઘાતી પગલું ભર્યું હોય તેવું ચોંકાવનારું સત્ય સામે આવ્યું છે। ત્યારે આસપાસના વિસ્તારમાં ઘટનાને લઈને અરેરાટી ફેલાઈ છે। ને અમે એમને દવાખાને હેઠળ લઈ ગયા હતા। દવાખાને હેઠળ લઈ ગયા તો સોમવારે સવારે 6 વાગે એમનું નિધન થયું છે। અને અત્યારે અમારા ઘરમાં બહુ જ દુઃખદ ઘટના બની છે, એટલે કે આ ઘટના કોઈ બીજા સાથે ના બને એવી મારી પ્રેરણા છે। અને સાયબર ક્રાઇમવાળાને પણ અમારી પ્રેરણા છે કે આવી ઘટના ફરી કોઈ જોડે ના બને એની પ્રયત્ન કરવી અને એમને કડકથી કડક સજા મળે અને એમને ફાંસીની જ સજા મળવી જોઈએ, એનાથી વિશેષ કોઈ સજા મળવી ના જોઈએ। એટલી જ અમારી પ્રેરણા છે અને અમારા પરિવારની।